નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર રાજ્યમાં ગણેશ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે નદી તળાવોમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે। પાટણમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી। હવે ગાંધીનગરમાં ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના ઘટી છે। વાસણાના સોમગઢી ગામે નદીમાં 9 યુવાનો ડૂબાયા છે। તો મેશ્વા નદીમાં એક સાથે આટલા લોકો ડૂબાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગે 3 યુવકોની લાશ બહાર કાઢી છે। ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ આ સાથે શોધખોળ આદરી છે। 9 યુવાનોના ડૂબવાની ઘટનામાં લોકોના ટોળા ઉમટ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે દેહ ગામના વાસણાના સોનગઢી ગામની નદીમાં 9 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગણેશ વિસર્જન દરમિયાન 9 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।